દાદરા નગર હવેલી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને દોડાદોડી મચી હતી। શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ દાદરા નગર હવેલી બેઠક પરથી છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પહોંચ્યા, પરંતુ અંકિતા પટેલના એફિડેવિટમાં ભૂલ નીકળતા સમર્થકો દોડતા થઈ ગયા હતા। તો બીજી તરફ અંત સમયે ફોર્મ ભરવામાં અડચણ ઊભી થતા અંકિતા પટેલનું મેન્ડેટ શિવસેનાએ પરત લીધાની અફવા ચાલી હતી, પરંતુ અફવાઓના પગલે અંકિતા પટેલે શિવસેના ઉમેદવાર તરીકે જ ચૂંટણી જંગમાં હોવાની સ્પષ્ટતા કરી છે। જાવેદ ખાન વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે। જાવેદ, જણાવશો, દાદરા નગર હવેલી પર ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે શિવસેનાના ઉમેદવાર આજે છેલ્લા દિવસે ને અંતિમ ક્ષણે જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે ક્યાંક તેમના એફિડેવિટમાં ભૂલ હતી। સમગ્ર ઘટના શું બની હતી? જી, દાદરા નગર હવેલીની વાત કરીએ તો છેલ્લી ઘડી સુધી ત્રિપાંખ્યો જંગ હોવાની વાત સામે આવી હતી, પરંતુ હવે કોંગ્રેસ, ભાજપ, અપક્ષ અને એમની સાથે હવે શિવસેનાના જે ઉમેદવાર છે અંકિતા પટેલ, એક બહુ મોટું નામ છે દાદરા નગર હવેલીમાં, યુવા ચહેરો છે જેઓ શિવસેનાના ઉમેદવારી કરી રહ્યા છે દાદરા નગર હવેલી તરફમાં। અને છેલ્લી ઘડી જ્યારે ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે તેમને એફિડેવિટની અંદર એક પ્રોબ્લેમ જણાતો તેઓએ ભાગદોડી કરવી પડી હતી ને ભાગાભાગી કર્યા બાદ તેઓએ અંતે ફરીથી નવું ફોર્મ સુધારીને ભર્યું હતું અને તેમનું ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું। અંતે એ પણ ચર્ચા ચાલી હતી કે અંકિતા પટેલનું મેન્ડેટ શિવસેનાએ પાછું ખેંચ્યું હતું, એવી અફવાઓ પણ ફેલાઈ હતી, પરંતુ અંકિતા પટેલે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ શિવસેનાના જ ઉમેદવાર છે ને શિવસેનાના ઉમેદવાર એ જ કરશે અને તેના પરથી તેઓ ચૂંટણી લડશે। એથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દાદરા નગર હવેલીમાં 4 મુખ્ય પક્ષો રહેશે। એક નાનકડું દાદરા નગર હવેલી છે અને ત્યાં જો આ 4 પક્ષ ચૂંટણી લડતું હોય તો ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું જે મેદાન છે ત્યાં એક સમીકરણો બદલાશે અને ક્યાંક ને ક્યાંક જોવાનું રહેશે કે લોકો કોના તરફી રહેશે। એક રોમાંચક મુકાબલો કહી શકાય, એવું કહી શકાય। બિલકુલ બિલકુલ જાવેદ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।